બે વાત યાદ રાખવા જેવી. એક વાત એક એ છે, મોત કાલ ઉઠીને જવાનું છે, ફિક્સ છે. કોઈ પણ ઇમોર્ટાલિટી લઈને આવ્યું નથી, અમરત્વ લઈને આવ્યું નથી. કાલ ઉઠીને દરેકને મરવાનું છે. બે વાત યાદ રાખવા જેવી. એક વાત એક એ છે, મોત કાલ ઉઠીને જવાનું છે, ફિક્સ છે. કોઈ પણ ઇમોર્ટાલિટી લઈને આવ્યું નથી, અમરત્વ લઈને આવ્યું નથી. કાલ ઉઠીને દરેકને મરવાનું છે, એ ફિક્સ છે. પહેલાના રાજાઓ, સારા સારા શક્તિશાળી રાક્ષસો, એ બધાને બી મરવું પડ્યું. હજારો વર્ષો સુધી દેવતાની સામે જે લોકો લડતા હતા એ લોકોને બી જવું પડ્યું. એટલે મોત એક દિવસ છે. મોત એને તમે મગજમાં રાખો. અને બીજું પરમાત્મા, તમે માનો કે ન માનો પણ પરમાત્મા છે. તમારા માનવા કે ન માનવાથી કંઈ ના થાય. આ બે વાત તમે યાદ રાખો કે બસ મોત અને પરમાત્મા છે. ઘણા બધા કહે ને કે હું તો ભગવાનમાં નથી માનતો. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. હજુ હું છું કે નહીં એ મને ખબર નથી. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડવું? હજુ હું છું કે નહીં એ મને ખબર નથી, અને હું તારી ચર્ચામાં પડું કે પરમાત્મા તું છે કે નહીં. ભાઈ તારું કઈ આવે? તું આવ્યો તે 40-50 વર્ષથી 20-30 જતો રહેવાનો, અને પાછો એમ કે પરમાત્માને હું માનતો નથી. પરમાત્મા છે કે નહીં? તું છે કે નહીં એની પેલા તને ખાતરી છે? વ્યક્તિ હોશમાં એક ક્ષણમાં જીવે ને તો બી એનું જીવન સાર્થક થઈ જાય. હોશમાં જીવવું બહુ અઘરું છે. વન ટાઈમ વન વર્ક, એક સમય એક કામ. જમતા હો તો જમવામાં ધ્યાન આપો, ડ્રાઇવિંગ કરતા તો ડ્રાઇવિંગ કરવામાં ધ્યાન આપો, મોબાઈલમાં મેસેજ વાંચતા હોવ તો એમાં ધ્યાન આપો. એક સમય એક કામ કોઈ માણસ કરે ને તો એ જીવનમાં આગળ વધે. પણ વધારે પડતો માણસ એક તો હોય નહીં અને 4 જગ્યાએ વાપરે, અને પછી કે ભગવાન મારું તો ભાગ્ય જ ખરાબ છે. બટા ખરાબ જ રે. તે એક કામ તારું નિપુણ ભગવાન ન તો ઉપકાર માન કે આટલું બધું તને આપ્યું, તારી લાયકાત છે ખરી? હરાજીમાં 2 રૂપિયા ના આવે. ઘણું બધું પરમાત્મા આપી દે. હા, કઈ ના આવે તારું. તારી આવડત કઈ છે? થોડું ઘણું કોઈ ભગવાન આપી દે ને મૂક ભાઈ, કઈ ના આવે. જેટલો વ્યક્તિ સહજ અને સરળ બને એનું જીવન સાર્થક થઈ જાય.